હેલો સ્ટુડન્ટ્સ, આપણે ઓલરેડી બેક એન્ડ ક્રિએટ કર્યું હતું બરાબર. અપ ટુ આપણે એપીઆઈસ બી ક્રિએટ કરી હતી અને આપણી લાસ્ટ એપીઆઈ છે આપણે ગેટ ઓલ બોરોડ બુક્સવાળી કરી દીધી હતી બરાબર. તો હવે આપણે આગળ રિએક્ટનું ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરીશું બરાબર. હવે રિએક્ટમાં ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરવા માટે પહેલાં તો તમારે જોઈશે નોડ અને એનપીએમ. તો એ બે વસ્તુ આપણામાં છે કે નહીં એ આપણે પહેલાં ચેક કરી લેવાનું બરાબર. તો હું એનપીએમને વર્ઝન અને નોડના વર્ઝન ચેક કરવા માટે થઈને આપણે ટર્મિનલની અંદર ટાઈપ કરીશું npm સ્પેસ -v. તો જો ઓલરેડી મારામાં npm ઇન્સ્ટોલ્ડ છે, દેટ્સ વાય મને અહીંયા આગળ એનું વર્ઝન મળે છે 10.8.2. સેમ એઝ મારે નોડનું બી વર્ઝન ચેક કરવાનું. અગર એ હશે તો ઓટોમેટિક મને એનું વર્ઝન અહીંયા આગળ દેખાશે. એઝ યુ કેન સી વર્ઝન 18.20.7 અહીંયા આગળ દેખાઈ રહ્યું છે. બટ ઇફ તમારામાં નોડ નથી, અહીંયા તમને વર્ઝન દેખાયા નહીં, તો તમારે શું કરવાનું, ગૂગલ પરથી આપણે સિમ્પલી એની જે ઓફિશિયલ વેબસાઇટ ખરી નોડની, Node.js ની, એની અંદર એઝ પર ધ પ્લેટફોર્મ, વિન્ડોઝ છે તો વિન્ડોઝ, ઉબન્ટુ છે તો ઉબન્ટુ, લાઈક લિનક્સ છે, મેક છે, જે બી હોય એના વાઇઝ આપણે વિન્ડોઝ ઇન્સ્ટોલરની, અત્યારે આપણે વિન્ડોઝ છે તો એ પ્રમાણે વિન્ડોઝ ઇન્સ્ટોલરની આવશે. સેમેસ અગર લિનક્સ છે તો એની અંદર આવશે .xy XZ ફાઇલ બરાબર, અને મેક હશે તો પેકેજ ફાઇલ હશે બરાબર. તો એઝ પર ધ એક્સટેન્શન જે બી ફાઇલ હોય એ આપણે ડાઉનલોડ કરવાની બરાબર, અને એને જે ઇન્સ્ટોલેશન પ્રોસેસ છે એ આપણે કમ્પ્લીટ કરી દેવાની બરાબર. આફ્ટર ધેટ ફરી આપણે એના વર્ઝન્સ ચેક કરી દેવાના બરાબર. પછી આપણે શું કરવાનું, આપણી રિએક્ટ એપ ક્રિએટ કરીશું. તો રિએક્ટ એપ ક્રિએટ કરવા માટે છે ને આપણે બેઝિક કમાન્ડ છે npx ક્રિએટ રિએક્ટ એપ. ઓકે, હવે npx છે એ npmનું એક અલગથી સબપાર્ટ છે, એનું એક્સટેન્શન છે જેનો યુઝ કરીને આપણે npmના દરેક લાઇબ્રેરીઝને મોડ્યુલ્સને આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર. તો આપણે npx ક્રિએટ રિએક્ટ એપ અને આપણે આપણી એપનું જે બી નામ રાખવું હોય એ આપણે રાખી શકીએ છીએ. જેમ કે હું મારી એપનું અત્યારે બેઝિકલી આપણે ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરીએ છીએ તો હું ફ્રન્ટ એન્ડ લાઇબ્રેરી ફ્રન્ટ એન્ડ એનું નેમ રાખીશ બરાબર. એન્ડ વી વિલ ક્રિએટ અવર રિએક્ટ એપ. હવે ઓટોમેટિકલી જેટલી બી ડિપેન્ડન્સીઝ એને જરૂરી છે એ બધી જ ઇન્સ્ટોલ કરશે. બાય ડિફોલ્ટ આપણને ત્રણ ડિપેન્ડન્સી એ ડિફોલ્ટ અંદર ઇન્સ્ટોલ્ડ કરીને આપે છે. દેટ ઇઝ રિએક્ટ, રિએક્ટ ડોમ અને રિએક્ટ સ્ક્રિપ્ટ્સ. ઓકે, વિથ CRA ટેમ્પલેટ. હવે હું તમને આના ડિટેલમાં સમજાવીશ. આપણી જ્યારે ફ્રન્ટ એન્ડ ક્રિએટ થઈ જાય પછી હું તમને એને ડિટેલમાં સમજાવું કે એની કઈ ફાઇલ્સમાં શું હોય છે. હવે આજના સેશનમાં આપણે છે ને આપણે એક લોગિન ફોર્મ ક્રિએટ કરીશું. ઓકે, તો ફર્ધર હમણાં થોડી વાર માટે વેઇટ કરીએ, આપણે આ ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થાય એટલે પછી આપણે કન્ટિન્યુ કરીએ. ઇટ વિલ ટેક અ બિટ ટાઈમ બિકોઝ એને બધી જ નોડની જેટલી બી ડિપેન્ડન્સીસ છે બધી એને ઇન્સ્ટોલ કરવાની હોય છે. દેટ્સ વાય આપણે અત્યારે આ લાઇબ્રેરી ફ્રન્ટ એન્ડમાં આગળ ચેક કરવા જઈશું તો આપણી જોડે એક ફાઇલ ઓલરેડી રેડી છે, પેકેજ JSON ફાઇલ એણે ક્રિએટ કરી. તો એ ફાઇલની અંદર આપણી જોડે આપણી એપનું નામ, મીન્સ કે આપણી વેબસાઇટ જે છે, આપણી વેબ એપ છે એનું નેમ લાઇબ્રેરી ફ્રન્ટ એન્ડ, જે મેં હમણાં રિસેન્ટલી તમારી સામે ક્રિએટ કર્યું બરાબર, એ આવશે. વર્ઝન તો ઇનિશિયલી હંમેશા વર્ઝન 0.1.0 જ આપણને બાય ડિફોલ્ટે સેટ કરશે. અગર આપણે આગળ કોઈ નવું ડેપ્લોય કરીએ છીએ તો એ પ્રમાણેનું વર્ઝનનું એ વધતું રહેશે, લાઈક 0.1.1, then 0.1.2, something like that. અને it will be private because it's a private development app. ઓકે, નાવ જો અહીંયા આગળ નોડ મોડ્યુલ્સ ક્રિએટ થયા તો આ બધા જ અંદર પેકેજીસ આવે કે ડિફરન્ટ પેકેજીસ આવે જે આપણે જે ઇનબિલ્ટ હોય નોડની અંદર, નોડ મોડ્યુલ્સમાં. પછી આપણે જેમ જરૂર પડે એમ આપણે થર્ડ પાર્ટી મોડ્યુલ્સ યુઝ કરી શકીએ છીએ બરાબર. હવે આપણે આની અંદર શું યુઝ કરીશું, આપણે બુટસ્ટ્રેપની CDN લિંક્સ લઈશું બરાબર, ફોર બેટર ડિઝાઇનિંગ.
તો જો અહીંયા આગળ ઓલરેડી આપણી જોડે બુટસ્ટ્રેપની CDN લિંક છે, બટ આઈ વોન્ટ ધ લેટેસ્ટ વન. તો હું અહીંયા આગળ કરી દઈશ. મને બેટર 5.3 લાગે છે. સો હું એની CDN લિંક્સ એડ કરીશ. આપણે બુટસ્ટ્રેપ min.css અને બુટસ્ટ્રેપ bundle.min.js જ યુઝ કરવાની. આપણે આ બેઝની જરૂર છે અત્યાર માટે. સો આપણે બેઝિકલી આ જરૂરી છે. ઓકે, હવે રિએક્ટ શું છે? તો જો રિએક્ટ બેઝિકલી એક ફ્રેમવર્ક છે. એ સિંગલ પેજ એપ્લિકેશન બનાવવા માટે છે, યુઝ થાય છે, બરાબર. ધેટ મીન્સ કે હું ફોર એક્ઝામ્પલ તમને કહું કે આ એક પેજ છે, બરાબર. હવે આપણે આની અંદર અલગ અલગ એન્ડ પર છે ને તો આપણને અલગ અલગ કન્ટેન્ટમાં અલગ અલગ પેજ લોડ થાય છે, બરાબર. બટ રિએક્ટમાં કેવું છે કે તમારો ડેટા જે છે ને, આ જે પેજ છે ને એ સેમ રહેશે, ખાલી આ અંદરનો કન્ટેન્ટ ખરો ને એ ચેન્જ થશે. ધેટ મીન્સ કે સિંગલ પેજ એપ્લિકેશન એ લોડ નહીં લે, એ ડિફરન્ટ પેજમાં એ જશે નહીં, એ ખાલી કમ્પોનન્ટ્સને કોલ કરશે. તો આપણે છે ને સિંગલ કમ્પોનન્ટ્સ જ આપણે ક્રિએટ કરવાના છે. બાકી આપણા જે બી કમ્પોનન્ટ્સ છે ને એ અહીંયા આગળ પબ્લિકના ફોલ્ડરમાં index.html કરીને એક ફાઇલ છે, જેની અંદર આપણા એની જે બોડી પાર્ટ છે ને એની અંદર આપણા બધા જ કમ્પોનન્ટ્સ અહીંયા કોલ થશે એઝ પર ધ અવર ક્લિક્સ એન્ડ એઝ પર અવર રિક્વાયરમેન્ટ્સ, બરાબર. હવે આપણે જે બી CDN લિંક્સ કે ગમે તે હશે તો એ બધી આપણે કંઈ આગળ જેમ આપણે બધા HTML યુઝ કરીએ, બરાબર, HTML CSSમાં તો ટેમ્પલેટમાં આપણે કંઈ એડ કરીએ છીએ બધી વસ્તુ હેડ ટેગમાં, બરાબર. તો સેમ એઝ આપણે આપણી CDN લિંક્સ બી અહીંયા હેડ ટેગમાં જ એડ કરીશું. અને આપણો જે આપણે બોડી પાર્ટમાં રન કરીશું, લાઈક મેં લોગિનનું ફોર્મ ક્રિએટ કર્યું અને એ રન થશે તો એ બી મારું બોડી પાર્ટમાં થવાનું છે, તો એમાં બી CDN લિંક અપ્લાય થશે. અને ઇફ હું મારું હોમનું ડેશબોર્ડ ક્રિએટ કરું છું, હોમ સ્ક્રીન, તો એ બી મારું અહીંયા જ રન થવાનું છે, આના બોડી પાર્ટમાં. આ ડીવથી બહાર કંઈ જ હશે નહીં, તો એ ડીવમાં જે રન થશે તો સેમ એઝ એ રીતે જ વર્ક કરશે. તો બધામાં આપણી CDN લિંક અહીંયાથી ઓટોમેટિક અપ્લાય થશે. અગર આપણે આપણા ગૂગલ ફોન્ટ્સ યુઝ કરવા છે, લાઈક તમારે ગૂગલના કોઈ સારા ફોન્ટ્સ યુઝ કરવા છે, તમે જોઈ શકો છો ગૂગલ ફોન્ટ્સ CDN લિંક્સ. તમારે અગર ગૂગલ ફોન્ટ્સ યુઝ કરવા છે ને તો તમારી એને CDN લિંક્સ મળે તમને, એ તમારે ખાલી એ કરી દેવાની, યુઝ કરીને તમે ત્યાં આગળ એને મૂકી શકો છો અગર તમારી ઈચ્છા હોય તો, બરાબર. ફોન્ટ્સ માટે, આઇકન્સ માટે આમાં બી એ ઓટોમેટિક પ્રોવાઈડ કરે છે. પછી રિએક્ટની ઓફિશિયલ આપણે ડોક્યુમેન્ટેશન જોઈએ કે રિએક્ટના ઓફિશિયલ ડોક્યુમેન્ટેશનની અંદર બી તમને ઘણા બધા ઇનબિલ્ટ વસ્તુઓ આપે જ છે કે ઇન્સ્ટોલેશનના ટાઈમે તમારે એઝ પર યોર રિક્વાયરમેન્ટ તમારે જે વસ્તુ એડ કરવી હોય તમે કરી શકો છો. આપણે બેઝિક સ્ક્રેચથી જવાનું છે અત્યાર માટે, ધેટ્સ વાય આપણે બીજું કશું વધારે ઇમ્પ્લિમેન્ટ કરતા છીએ નહીં. ઓકે, હવે આપણી એપ ક્રિએટ થઈ ગઈ છે. સો લેટ્સ ગો ફર્ધર. હવે સિમ્પલી અત્યારે મેં તમને ફાઇલ સમજાવી કે ભાઈ પેકેજેશનમાં આ બધું આવે, બરાબર. હવે ડિપેન્ડન્સીઝમાં ટેસ્ટિંગ લાઇબ્રેરીઝ એની ઓટોમેટિક ડિપેન્ડન્સીમાં આવશે, એઝ વેલ એઝ સ્ક્રિપ્ટ્સ. સ્ક્રિપ્ટ્સ એટલે એવું કે લાઈક કોઈ એક્શન લેવી છે આપણી એપ્લિકેશન ઉપર, ત્યારે આ સ્ક્રિપ્ટ્સનો યુઝ થશે. જેમ કે આપણે એને બિલ્ડ કરવી છે, કાં તો સ્ટાર્ટ કરવી છે, રન કરવી છે, ટેસ્ટ કરવી છે, કાં તો ઇજેક્ટ કરવી છે. તો આ મલ્ટિપલ એના ફોર એક્ઝામ્પલ એક્શન્સ છે જે આપણી વેબ એપ ઉપર આપણે લઈ શકીએ છીએ. એની માટે થઈને આ સ્ક્રિપ્ટ્સ યુઝ થાય છે, બરાબર. પેકેજેશનમાં બસ આટલું જ છે. અને પેકેજેશન એ તમારી એસેન્શિયલ ફાઇલ છે, એ તમારા વેબ એપમાં હોવી જ જોઈએ. એ ડિલીટ ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું. બાકી બીજી બધી રિવર્ટ થઈ શકે છે, બરાબર. હવે એની અંદર છે index.js ફાઇલ. હવે index.js ફાઇલ જે છે ને એ આપણી પબ્લિક index.html ફાઇલ કરીને એની અંદર એ કોલ થાય છે, બરાબર. તો એની અંદર આપણે શું કરાવ્યું છે કે સિમ્પલી એક રિએક્ટની સ્ટ્રિક્ટ એ આપણે સેટ કરાવી. રૂટ, આ રૂટ છે એ કંઈ આગળ યુઝ કરી તો આપણે, તમે અગર નોટિસ કર્યું હોય તો index.htmlની અંદર અહીં આગળ ડીવમાં જે આઈડીનું નામ આપ્યું છે ને એ રૂટ આપ્યું છે, એ આઈડીને આપણે અહીંયા કોલ કરાવ્યું. એટલે બંને વસ્તુ આ ગેટ એલિમેન્ટ આઈડીથી કનેક્ટ થઈ ગયું, બરાબર. એટલે કનેક્ટ થયું એટલા માટે થઈને index.js ફાઇલ જ્યારે બી રન કંઈ થાય છે એ index.htmlની ફાઇલની અંદર. તો અહીંયા આગળ સ્ટ્રિક્ટ મોડની અંદર આપણે એપ રન કરાવી, બરાબર. તો આ app.js ફાઇલમાં આવ્યા. હવે આપણે જે બી એક્શન્સ લેવા છે કે જે બી કંઈ આપણે ડિઝાઇન કરવું છે એ આપણે અહીંથી સ્ટાર્ટ કરી શકીએ,
બરાબર. આ બેઝિકલી જે 4-5 ફાઇલ્સ છે એ જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે અત્યાર માટે સમજવા માટે. બરાબર. હવે આપણે એને રન કરીને જોઈએ કે આપણી એપ્લિકેશન પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. જેમ આપણે સ્ક્રિપ્ટ્સમાં જોયું હતું કે રન કરવા માટે કઈ npm સ્ટાર્ટ, તો આપણે સ્ક્રિપ્ટ્સની અંદર ઓટોમેટિકલી આપેલી જ છે. તો એની માટે પહેલાં આપણે શું કરીશું, આપણું જે ફોલ્ડર છે ફ્રન્ટ એન્ડનું એ ફોલ્ડરમાં તો ઓબ્વિયસલી આપણે જવું પડશે. તો આપણે એની અંદર સીડી લાઇબ્રેરી ફ્રન્ટ એન્ડ, દેન આપણે એને રન કરવાનું છે. તો npm સ્ટાર્ટથી આપણી વેબ એપ છે એ રન થશે. ઓકે. એની અંદર જો તમને અહીંયા આગળ એનું વર્ઝન બદલે લાઇબ્રેરી ફ્રન્ટ એન્ડ @0.1.0 સ્ટાર્ટ, એટલે જે આપણું ફંક્શન આપણી એપ છે એનું નેમ, એનું વર્ઝન અને એની ઉપર કયો કમાન્ડ આપણે રન કર્યો, સ્ટાર્ટ. તો જો ઓટોમેટિક સ્ક્રિપ્ટ્સની અંદર જે સ્ટાર્ટની સ્ક્રિપ્ટ હતી શું હતી, રિએક્ટ સ્ક્રિપ્ટ સ્ટાર્ટ, એ રન થઈ અને હવે આપણી વેબ એપ રન થશે. અને બાય ડિફોલ્ટ રિએક્ટમાં 3000 પોર્ટ લે છે. જેમ કે આપણે જોયું હતું કે બેકએન્ડમાં બાય ડિફોલ્ટ 5000 પોર્ટ હતો, તમને ખબર હોય તો ડીબગ મોડ ઉપર આપણે કરેલું. સેમ એઝ ફ્લાસ્કમાં જેમ 5000 એ લીધું હતું એણે બેકએન્ડનું, સેમ એઝ રિએક્ટની અંદર 3000 એનો પોર્ટ છે. બરાબર. ઇટ વિલ ટેક અ બિટ ટાઈમ, લેટ્સ જસ્ટ વેટ. લાઈક યુ કેન સી આપણી app.js ફાઇલ અહીં આગળ લોકલ હોસ્ટ પર રન થઈ રહી છે. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમારો લોકલ IPv4 હશે ને એ અહીંયા આગળ દેખાય છે, http://192.168.1.118 અને પોર્ટ આપણો 3000, એઝ મેં તમને કહ્યું હતું કે અત્યારે રિએક્ટ આપણું 3000 ઉપર રન થાય છે. બરાબર. બાય ડિફોલ્ટ જે આપણે પોર્ટ ચેન્જ કરવો હોય તો વી કેન ચેન્જ પોર્ટ. બરાબર. હવે આપણે આની અંદર ટ્રાય કરીએ સમથિંગ એલ્સ. બરાબર. અત્યારે તો આ આપણું એપમાં રન થતું હતું કે લાઈક લર્ન રિએક્ટ એન્ડ એક્સેટ્રા એક્સેટ્રા. આપણે અહીંયા આગળ સિમ્પલ રન કરીએ, આપણું જે એનું નામ છે ને જ લાઇબ્રેરી મેનેજમેન્ટ. ઓકે. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. હવે આપણે શું કરવાનું છે, આપણે અત્યારે કરવાનું છે લોગિન પેજ. બરાબર. તો હવે એની માટે આપણે શું કરવાનું, એસઆરસીની અંદર આપણે એક ફોલ્ડર બનાવીશું જેનું નામ હશે સ્ક્રીન્સ. બરાબર. એ સ્ક્રીન્સની અંદર આપણે બીજું એક ફોલ્ડર બનાવીશું જેનું નામ હશે લોગિન અને એની અંદર આપણી ફાઇલનું નેમ હશે login.js. ઓકે. અને એની આપણે અગર જેએસ ફાઇલ આપણે CSS ફાઇલ બી જોઈશે, સો login.css ફાઇલ. ઓકે. નાવ આપણી આ બે ફાઇલ્સ ક્રિએટ થઈ ગઈ. હવે આપણે login.jsની અંદર એક ફંક્શન ક્રિએટ કરીશું જેમ આપણે બેકએન્ડની અંદર કરતા હતા એવી જ રીતે ફંક્શન login. ઓકે. which will be ને return આપણું હું અહીંયા આગળ અત્યાર માટે ખાલી બતાવીશ કે h1 લોગિન પેજ. ઓકે. હવે મેં આ ફંક્શન તો અહીંયા આગળ રન કરી દીધું. બરાબર. પણ એને જ્યાં સુધીને હું એક્સપોર્ટ નહીં કરાવું ત્યાં સુધીને એ વર્ક કરશે નહીં. તો એક્સપોર્ટ કરવા માટે આપણે શું કરીશું, એક્સપોર્ટ ડિફોલ્ટ લોગિન. બરાબર. હવે આ એક્સપોર્ટ થઈ ગયું આપણું ફંક્શન.
હવે આપણે એને કોલ કરવા માટે શું કરીશું, તો આપણી app.js ફાઇલ જે છે ને એની અંદર રિટર્નમાં આપણે એક ડીવની અંદર કમ્પોનન્ટ છે, બરાબર. એટલે કમ્પોનન્ટ તો તમે એની ટાઈમ એટલે એનીવેર આપણે એને કોલ કરાવી શકીએ, બરાબર. બસ આપણે એને પ્રોપરલી કોલ કરાવવાનો છે. હવે આપણે અહીંયા આગળ લોગિનને લાવી તો દીધા, પણ એને આપણે ઇમ્પોર્ટ નહીં કર્યું. તો એને ઇમ્પોર્ટ કરવા માટે આપણે શું કરીશું, ઇમ્પોર્ટ લોગિન ફ્રોમ src screens login. ઓકે, આપણું રન થશે, બરાબર. હવે આ લોગિન આપણને અહીંયા આગળ આ લોગિન દેખાવું જોઈએ જ્યારે આપણે આ પોર્ટ પર જઈએ. આવી ગયું લોગિન, એઝ યુ કેન સી, બરાબર. એટલે અહીંયા આપણું લોગિન થઈ ગયું. બટ હવે એક ક્વેશ્ચન ઉઠે છે કે આપણે સિંગલ પેજ તો બનાવવાનું નથી, આપણે સિંગલ એક લોગિનનું જ ફોર્મ હશે એવું તો જરૂરી નથી, બરાબર. આપણે મલ્ટિપલ કરવાના છે. તો મલ્ટિપલ કરવા માટે આપણે અગર અહીંયા આગળ બીજું લોગિનના પછી હોમ એવી રીતે એડ કરીશું તો એ પ્રોપરલી રાઉટ્સ વર્ક કરશે નહીં. તો એની માટે આપણે શું કરવાનું કે આપણે એક રાઉટિંગનું આખું સ્ટ્રક્ચર ક્રિએટ કરવું પડે, બરાબર. તો એક સ્ટ્રક્ચર રાઉટિંગ માટેનું ક્રિએટ કરવા માટે થઈને આપણે એક થર્ડ પાર્ટી લાઇબ્રેરી જોઈશે જે રિએક્ટ સાથે વર્ક કરે. તો ઇટ ઇઝ કે રિએક્ટ રાઉટર ડોમ. હવે રિએક્ટ રાઉટર ડોમ કરે છે શું બેઝિકલી કે એ એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનની અંદર જ્યારે બી નેવિગેટ કરાવવાનું હોય, લાઈક કોઈ એક્શન ઉપર કાં તો રાઉટ કરાવવાનું હોય ડાયરેક્ટ બેઝિકલી, તો એ રાઉટની અંદર એ હેલ્પફુલ થાય છે, બરાબર. હવે આપણે એને ઇન્સ્ટોલ કરાવીશું. તો એની માટે આપણે એક ન્યૂ ટર્મિનલ લઈ લઈએ જેની અંદર આપણે એને ઇન્સ્ટોલ કરવા માટે શું કરીશું, npm install react router DOM. ઓકે, અને હવે આપણે એને ઇન્સ્ટોલ કરીશું. બરાબર, હવે તમે જોઈ શકો છો આપણું એ ઇન્સ્ટોલ થઈ ગયું, બરાબર. હવે આપણે ઇન્સ્ટોલ થયા પછી એનો યુઝ કરવાનો, બરાબર. તો હવે આપણે એને અહીંયા આગળ પહેલાં ઇમ્પોર્ટ કરાવીશું કે ભાઈ રાઉટ્સ અને રાઉટ ફ્રોમ રિએક્ટ રાઉટર ડોમ. ઓકે, ડન. હવે એને આપણે યુઝ કરવાનું. હવે આપણે આને રિમૂવ કરી દઈશું. એની જગ્યાએ આપણે શું કરીશું, આ રીતે વર્ક કરીશું. હવે એના જો આપણે શું કર્યું કે ભાઈ જે બેઝિકલી જે એનો ડિફોલ્ટ પાથ છે એ પાથ ઉપર લોગિન પેજને કોલ કરાવો. આપણે બેઝિક આટલું કર્યું એની અંદર. ઓકે, હવે આપણે ચેક કરીશું ને તો આપણું જે વર્ક હતું ને એ હવે નહીં દેખાય તમને ફાઇલ. લેટ યુ કેન સી કેમ. તો હવે આપણે index.js ફાઇલની અંદર પહેલાં આપણે સ્ટ્રિક્ટ મોડમાં રિએક્ટનું રન કરાવતા હતા. શેનાથી, તો કે એના રિપોર્ટ વેબ વાઇટલ્સ છે. વેબ વાઇટલ્સ એક ડિફરન્ટ કોન્સેપ્ટ છે આખો, જે અત્યારમાં આપણે એની અંદર એટલું ડીપ ઉતરવાની જરૂર નહીં. આપણે બ્રાઉઝિંગ રાઉટર્સ જ યુઝ કરીશું. સો આપણે બ્રાઉઝર રાઉટર જ યુઝ કરવાનું છે, બરાબર. તો ઇમ્પોર્ટ બ્રાઉઝર રાઉટર, બરાબર. હવે આપણે બ્રાઉઝર રાઉટરની અંદર એપને રેપ કરાવી દઈશું. ઓકે, અને હવે આપણે ચેક કરીશું ને દેન ઇટ વિલ વર્ક પરફેક્ટલી. એઝ યુ કેન સી આપણે લોગિન પેજ પર આવી ગયું. આપણું લોગિનવાળું કમ્પોનન્ટ હવે કોલ થાય છે પ્રોપરલી, બરાબર. હવે આપણે એની અંદર બીજું એક કમ્પોનન્ટ કોલ કરાવવું હોય તો એની માટે આપણે શું કરીશું, અહીંયા આગળ એક નવું ફોલ્ડર ક્રિએટ કરીશું જેનું નામ આપણે આપીશું હોમ. હોમની અંદર આપણે એક ફાઇલ ક્રિએટ કરીશું જેનું નામ હશે home.js. ઓકે, હવે અહીંયા આગળ આપણે એનું ફંક્શન ક્રિએટ કરવું પડશે.
ફંક્શન હોમ સેમ એઝ આપણે લોગિનમાં કર્યું હતું એ જ કરવાનું. રિટર્ન બરાબર. આપણે એનું આ ફંક્શન આપણે હોમ સ્ક્રીન પર આવી તો ગયા. હવે એને આપણે એક્સપોર્ટ તો કરાવવું પડશે ને, તો હવે આપણે આ એક્સપોર્ટ કરાવી દીધું. બરાબર. હવે આપણે લોગિન સ્ક્રીનની અંદરથી કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને આપણે હોમ સ્ક્રીનની અંદર જઈ શકીએ. બરાબર. તો આપણે અહીંયા આગળ એક બટન લઈ લઈશું કે ભાઈ બરાબર. આ બટનનું નામ આપણે આ રીતે આપ્યું કે ગો ટુ લોગિન, અને ઓન ક્લિક ઉપર આપણે એને બટનની ઓન ક્લિક ઉપર એને નેવિગેટ કરીશું હોમ સ્ક્રીન ઉપર. બરાબર. આ બેઝિક સિમ્પલ ફોર્મેટ થયું. બરાબર. પણ હવે આપણે જે નેવિગેટ યુઝ કર્યું એ નેવિગેટને આપણે ઇમ્પોર્ટ તો કરાવવું પડશે ને, રાઈટ. આ આપણું એક કોન્સ્ટન્ટ વેરિયેબલ થયું. તો એ કોન્સ નેવિગેટ કરીને આપણે એક વેરિયેબલ બનીશું. હવે આ યુઝ નેવિગેટ છે ને એ ફંક્શન છે જે નેવિગેશન માટે યુઝ થાય છે. હવે એને આપણે શેમાંથી ઇમ્પોર્ટ કરવાનું? આપણે એને ઇમ્પોર્ટ કરાવીશું રિએક્ટના રાઉટર ડોમમાંથી. બરાબર. એઝ આપણે જે રિએક્ટ રાઉટર ડોમમાંથી બીજા બધા જે નેવિગેશનના એ યુઝ કરાયા સેમ એઝ આપણે યુઝ નેવિગેટને બી કરીશું. બરાબર. જસ્ટ અ મિનિટ હા સ્ટુડન્ટ્સ. આપણે આ નેવિગેટ કરાવી દીધું. બરાબર. હવે આપણે અહીંયા app.js ફાઇલની અંદર બીજો એક રાઉટ એડ કરવાનો હોમ નામનો, જેની અંદર આપણે કોલ કરાવીશું આપણો હોમ કમ્પોનન્ટ. હવે સેમ એઝ લોગિન જે રીતે આપણે ઇમ્પોર્ટ કરાવ્યું હતું એ જ રીતે આપણે હોમ ઇમ્પોર્ટ કરાવવાનું. બરાબર. હવે એની અંદર આપણે જે લોગિન જેએસ વાળી ફાઇલ કરીને એની અંદર આવશે યુઝ નેવિગેટ. બરાબર. જેને આપણે કોલ કરીશું કર્લી બ્રેસીસની અંદર. બરાબર. હવે આપણે જોઈશું ને તો આપણને અહીંયા ઘડી ઇનિશિયલી લોગિનની પેજ દેખાશે અને એની અંદર આપણને પછી આપણે ઓન ક્લિક ઉપર આપણે હોમ સ્ક્રીન પર જવા જોઈએ. જો અહીંયા ગો ટુ હોમ આવ્યું. હવે એના ક્લિક ઉપર હું આવી ગઈ વેલકમ ટુ ધ લાઇબ્રેરી, એક્સપ્લોર અવર કલેક્શન ઓફ બુક્સ એન્ડ રિસોર્સિસ. આપણે નેવિગેશન શીખી ગયા એની અંદર કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ રાઉટ થાય છે. બરાબર. આ રીતે આપણે મલ્ટિપલ સ્ટેકની અંદર બધી સ્ક્રીન્સને કોલ કરી શકીએ છે. ઓકે. હવે આપણે બેઝિકલી શું કરવાનું છે? હવે આપણે લોગિન ફોર્મ ક્રિએટ કરીશું. ઓકે. તો એની માટે સિમ્પલ આપણે જે એનો બેઝિક આપણે ફ્લો કરતા હોય ને એ જ રીતે આપણે HTMLનું કેવી રીતે ફોર્મ ક્રિએટ કરે છે જસ્ટ લાઇક ધેટ જ આપણે આપણું ફોર્મ ક્રિએટ કરીશું. જેની અંદર આપણે ખબર ક્લાસ નેમને જેવું HTML CSSમાં કેવી રીતે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે આની અંદર બી ક્લાસ નેમને એનાથી જ કરવાનું છે.
જસ્ટ અ મિનિટ હા સ્ટુડન્ટ્સ. ઓકે, આપણું ક્લાસ નેમ આવશે લોગિન ડેશ કન્ટેનર. ઓકે, અને એની અંદર આપણે એડ કરીશું h1 ટેગ. h1 ટેગમાં આપણે શું લખીશું? વેલકમ ટુ ધ લોગિન પેજ. ઓકે, હવે બીજું એક ડીવ લઈશું આપણે, જેને આપણે નામ આપીશું એનું ક્લાસ નેમ હશે કાર્ડ. ઓકે, હવે કાર્ડની અંદર આપણે ક્રિએટ કરીશું આપણું લોગિન ફોર્મ. આપણે h2 ટેગ લઈ અને અંદર નામ આપવાનું લોગિન. ઓકે, હવે આપણે શું યુઝ કરીશું? ફોર્મ. ફોર્મની અંદર આપણે ફોર્મ ગ્રુપ્સ હવે ક્રિએટ કરવાના છે, બરોબર. સિમ્પલી તો આપણે એક ડીવ લઈશું જેની અંદર ક્લાસ નેમ હશે ફોર્મ ગ્રુપ, બરાબર. જો સિમ્પલ એનું ક્લાસ નેમ છે ફ્રોમ ગ્રુપ. એની અંદર આપણે HTML ફર્સ્ટ એનું લીધું યુઝર નેમ, પછી ઇનપુટ ટાઈપ શું લીધી તો કે ટાઈપ છે ટેક્સ્ટ, આઈડી અને યુઝર નેમ આપણે એટલે યુનિક આઈડી મળી ગઈ, નેમ છે એનું યુઝર નેમ જ આપીએ આપણે, અને ઇટ ઇઝ રિક્વાયર ફિલ્ડ. સેમ એઝ ફોર પાસવર્ડ કે ભાઈ ફોર્મ ગ્રુપ એની ટાઈપ છે પાસવર્ડ આપણે મોકલીશું, એની આઈડી પાસવર્ડ અને નેમ બીસ પાસવર્ડ અને ઇટ ઇઝ રિક્વાયર, બરાબર. અને બટન જેના પર આપણે સબમિટ કરીશું એટલે એ નેવિગેટ કરશે આપણને હોમ સ્ક્રીનમાં, બરાબર. આપણું બેઝિક સિમ્પલ ફોર્મેટ વાઇઝ થઈ ગયું. ઓકે, હવે આપણે એને CSS આપીશું, બરાબર. તો એની CSSમાં સિમ્પલ શું આપણે જે રીતે કરાવીએ લાઈક HTML CSSમાં કરતા હતા ને એ જ રીતે લોગિન કન્ટેનર, જેની અંદર બેઝિક લાઈક ડિસ્પ્લે ફ્લેક્સ આવશે, ફ્લેક્સ ડાયરેક્શન કોલમ આવશે, અલાઇન આઇટમ, જસ્ટિફાઈ કન્ટેન્ટ, હાઇટ આપણે આપી છે 100 VH, અને આપણે બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે ઓલમોસ્ટ વ્હાઇટ ટાઈપ લાઈક સમથિંગ લાઈક આઈવરી, બરાબર. પછી આપણે ક્રિએટ કરીશું કાર્ડ માટે. તો કાર્ડની અંદર આપણે આપીશું બેકગ્રાઉન્ડ કલર વિલ બી વ્હાઇટ. ઓકે, એની અંદર આપણે પેડિંગ આપીશું 20 પિક્સલ. ને આપણે બોર્ડર રેડિયસ આપીશું 8 પિક્સલ અને બોક્સ શેડો આપીશું. ઓકે, નાઉ ધીસ ઇઝ ડન. હવે સેમ એઝ એની અંદર આપણે ઇનપુટને વિથ આપીશું 100%, પેડિંગ 10 px, માર્જિન 10 px, બોર્ડર અને બોર્ડર રેડિયસ, બરાબર. આટલું સિમ્પલને જ આપણે ડિઝાઇન કરીશું. ઓકે, અને બીજી બધું જે છે એ આપણે થોડુંક CDN પર છોડ દો, એની પ્રમાણે ડિઝાઇન એડજસ્ટ તો થશે જ થોડી બૂટસ્ટ્રેપની અંદર. સો ઇટ વિલ ટેક ધ, બરાબર. હવે આપણે ચેક કરીએ રીલોડ કરીને. ઓકે, આ જો આપણું આવી તો ગયું, પણ આપણે CSS એડ કરી દીધી, બરાબર. આપણે CSS એ કરી, બટ આપણે CSSને આપણા login.js ફાઇલની અંદર ઇમ્પોર્ટ નહીં કરી. તો આપણે ઇમ્પોર્ટ કરીશું, ઇમ્પોર્ટ .login.css. ઓકે, ને હવે આપણે ચેક કરીશું ને તો આપણી CSS પ્રોપરલી અપ્લાય થઈ ગઈ હશે, આપણું લોગિન ફોર્મ પ્રોપરલી ક્રિએટ થયેલું હશે. એઝ યુ કેન સી કે વેલકમ ટુ ધ લોગિન પેજ. અહીંયા આપણને કાર્ડ ક્રિએટ થયું, જેની અંદર આપણે લોગિન યુઝરનેમ અને પાસવર્ડ આપી દીધું, બરાબર. હવે હું સિમ્પલ અહીંયા ક્રેડેન્શિયલ બેઝિક ગમે તે આપું. જો આપણે અહીંયા આગળ પાસવર્ડ રિક્વાયર કર્યું એટલે ઓટોમેટિકલી પાસવર્ડનું
ટાઈપ આપ્યું એટલે એ ઓટોમેટિક હાઈડ કરે છે એને, બરાબર. હું લોગિન કરીશ એટલે આવી ગયા આપણે હોમ સ્ક્રીન પર નેવિગેટ થઈ ગયા. વેલકમ ટુ ધ લાઇબ્રેરી, એક્સપ્લોર કલેક્શન ઓફ બુક્સ એન્ડ રિસોર્સિસ. બસ તો સ્ટુડન્ટ આજના માટે આટલું જ. તમે આટલું જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.